તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, વડોદરા ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી એમાં મિત્રો આ જે ટેન્કર છે તે ત્યાં ફસાઈ ગયું હતું। જોકે મિત્રો ત્યાર પછી આ જે ટેન્કરના માલિક છે એમણે સતત રજૂઆત કરી હતી, છતાં પણ તેનો કોઈ યોગ્ય નિકાલ આવતો નહોતો। ટેન્કરને બહાર કઈ રીતે લાવવું એના વિશે પ્રશ્નો ચાલતા હતા અને એનો કોઈ યોગ્ય ઉકેલ આવતો નહોતો। આ જે ટેન્કરના માલિક છે એમણે તંત્રને કેટલી વાર રજૂઆત કરી, છતાં પણ એમનો કોઈ યોગ્ય તેમને જવાબ મળતો નહોતો। ત્યાર પછી આ જે ટેન્કર છે એને કાઢવા માટે સિંગાપુરથી એન્જિનિયરો આવ્યા હતા। જી હા મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ સિંગાપુરના એન્જિનિયરો દ્વારા આ જે ટેન્કર છે એને બહાર કાઢવામાં આવી રહ્યું છે। થોડા દિવસો અગાઉ આ પૂરો સર્વે કરી ગયા હતા કે કઈ રીતે આ ટેન્કરને બહાર કાઢવું, અને ત્યાર પછી મિત્રો આ જે ટેન્કર બહાર કાઢવાની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ છે। જોકે મિત્રો થોડા દિવસો અગાઉ આ જે ટેન્કરના માલિક છે એમનો એક વિડીયો આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના આ જે ટેન્કર છે એના હપ્તા પણ ચાલુ છે અને તેમનું આખું જે રોજગારી છે ત્યાં ટેન્કર ઉપર ચાલતી હતી।